ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. એક મિનિટના સંદેશમાં આપણે સંયુક્ત ઇઝરાયલના મુખ્ય જે 3 રાજાઓ હતા એ જોઈ રહ્યા છે. સાઉલને આપણે જોયો, ત્યાર પછી દાઉદના જીવન સંદર્ભમાં જોયું, આજે મહાજ્ઞાની રાજા સુલેમાનના જીવનના સંદર્ભમાં જોઈએ. રાઈટ, આપણે બહુ જ સારી રીતે જાણીએ છીએ સુલેમાન રાજાને. રાઈટ, બધું જ તૈયાર કરી અને દાઉદે આપ્યું. એ તમને ક્યાં વાંચવા મળે? બીજો સમુએલ વાંચો અને એના છેલ્લા અધ્યાયો વાંચો તો આપણને ત્યાં આગળ એ બાબત સમજવા મળે. રાઈટ, અને ઈશ્વરે જ્ઞાન અને ડાપણથી સુલેમાન રાજાને વ્યવસ્થિત કર્યો. રાઈટ, પણ એ સમયે ઈશ્વરે એને પહેલું દર્શન આપ્યું હતું. રાઈટ, એટલે સુલેમાનનું જો જીવન યાદ રાખવું હોય તો 3 યાદ રાખવાનું. શું? ઈશ્વરે આપેલા એને 3 દર્શનો અને એણે લખેલા, ઈશ્વરના આત્માથી પ્રેરાઈને લખેલા 3 પુસ્તકો. જો એટલું યાદ રાખીશું તો મહાજ્ઞાની સુલેમાનનું આખું જીવન યાદ રહી જશે. રાઈટ, પહેલી વખત જ્યારે ઈશ્વરે એને દર્શન આપ્યું ત્યારે જ્ઞાન અને ડાપણથી ભરપૂર કર્યો. રાઈટ, એણે માગ્યું તો એના કરતા વિશેષ આપ્યું. બીજી વખત જ્યારે એણે જે ભવ્યાતિ ભવ્ય મંદિર એ મોરિયા પહાડ પર ઈશ્વરને માટે એણે બાંધ્યું, બરાબર, ત્યારે જે આભાર સ્તુતિની મિટિંગ રાખવામાં આવી હતી. રાઈટ, ત્યારે એ મંદિરના સમર્પણ વખતે ઈશ્વર એને બીજું દર્શન આપે છે. રાઈટ, એ તમે 1 રાજા 9મો અધ્યાય ને પછી આગળની કલમોની અંદર તમે વાંચી શકો. અને પછી ત્રીજું દર્શન પ્રભુ એને આપે છે જ્યારે હવે એ ઈશ્વરથી વિમુખ થઈ રહેલો ત્યારે. રાઈટ, અને ત્રીજું દર્શન એને આપવામાં આવે છે. તમે વાંચો 1 રાજા ને એનો 11મો અધ્યાય, તો એની અંદર આપણને જોવા મળે છે કે ઈશ્વર એને કહી દે છે કે મારા સેવક દાઉદના લીધે એનો દીવો હું હોલવામાં નહીં દઉં. એનો મતલબ કે એનો વંશ હું ચાલુ રાખીશ. કેમ? કારણ કે નવા કરારની અંદર એ દાઉદનો દીકરો એ મારાને તમારે સારું જન્મ લેવાનો હતો, એટલા માટે એ વંશ ઈશ્વર ચાલુ રાખે છે સુલેમાનનો. રાઈટ, અને સુલેમાનને ચેતવણી આપતા કહી દે છે કે તારું રાજ્ય પૂરું થઈ ગયું. બરાબર, તારા ચાકરને, જે તારો નગણ્ય છે, જે તારા પગલાની ધૂળ છે, એને હું 10 રાજ્ય આપું છું અને તારા છોકરાને હું 2 રાજ્ય આપીશ. એટલે યહૂદા અને બિન્યામીન, રાઈટ, એ સુલેમાનના દીકરાને આપવામાં આવે છે. અને એમ ઇઝરાયલ જે સંયુક્ત રાજ્ય અત્યાર સુધી હતું એના 2 ભાગ થઈ જાય છે. ઉપરનું રાજ્ય ઇઝરાયલ અને નીચેનું દક્ષિણનું રાજ્ય, જેના 2 મુખ્ય કુળ આપણે યાદ રાખવાના, યહૂદા અને બિન્યામીન. બરાબર, હા. અને સુલેમાન રાજાના જીવનને આખું યાદ રાખવું હોય તો એના માટે એના 3 પુસ્તકો યાદ રાખવાના. સુલેમાન મહાજ્ઞાની રાજાએ ઈશ્વરના આત્માથી પ્રેરાઈને લખેલા જે પુસ્તકો છે, જાણીએ છે, ખબર છે આપણને. રાઈટ, ઓકે, 1 બાય 1 આપણે જોઈએ. પહેલું પુસ્તક જે છે એ તો નીતિવચન, બીજું પુસ્તક એ ગીતોનું ગીત, અને ત્રીજું પુસ્તક એ સભા શિક્ષક. એ આ મહાજ્ઞાની વ્યક્તિત્વ જે હતું સુલેમાન, જે મહાજ્ઞાની રાજા હતો, ઈશ્વરના આત્માથી પ્રેરાઈને એણે લખ્યા છે. બરાબર, પણ એને યાદ કઈ રીતે રાખવાના? તો ઈશ્વર સાથેનો સંબંધ એનો એકદમ બહુ કહેવાય કે તાજગી ભરેલો ચાલતો હશે, ત્યારે ઈશ્વરના આત્માથી પ્રેરાય અને એણે નીતિ વચનો લખ્યા. જીવન જીવવાના જે વચનો, જીવન જીવવાની જે રીત ને જે સમજણ છે, એ આપણને નીતિ વચનોમાં વાંચવા મળે છે. ત્યાર પછી કદાચ એનો એક પત્ની હશે ત્યારે એણે ગીતોનું ગીત લખ્યું. કેવી રીતે? કારણ કે ગીતોનું ગીત એ પ્રણય ગાથા છે, અને એ તો મંડળી અને ઈશ્વર સાથેનો જે સંબંધ છે એને પણ રજૂ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કન્યાને લેવા આવનાર છે એ સંબંધ પણ ત્યાં આગળ રજૂ કરે છે. અને ત્રીજું પુસ્તક જે એણે લખ્યું એ સભા શિક્ષક. આપણને ખબર છે, રાઈટ, સભા શિક્ષક જ્યારે વાંચીએ ત્યારે એ કદાચ એના જીવનના અંતિમ પડાવ તરફ હશે, અને ત્યારે જીવનનો નિચોડ લખતા એણે સભા શિક્ષક લખ્યું છે. અને એટલે લખ્યું છે કે તેની અંદર જન્મવાનો સમય, મરવાનો સમય, હસવાનો સમય, રડવાનો સમય, દરેક બાબતનો એક સ્પેસિફિક સમય હોય છે. બધું જ મેળવીએ, પણ જો ઈશ્વર ના મેળવીએ, ઈશ્વરને ના ઓળખીએ, ઈશ્વરને ગમે છે એવું ના જીવન જીવીએ, તો વ્યર્થતાની વ્યર્થતા, સઘળું વ્યર્થ છે. એ આ સભા શિક્ષકની બહુ જાણીતી કલમ છે.
રાઈટ. સો આ ત્રણેય પુસ્તકોને ધ્યાનથી વાંચીએ, સમજીએ કે જે મહાજ્ઞાની રાજાએ ઈશ્વરના આત્માથી પ્રેરાઈને આ જે વચનો લખ્યા છે એ મારા માટે ને તમારા માટે બહુ જ અર્થપૂર્ણ, આશીર્વાદિત અને આવનાર પેઢીઓને માટે પણ આશીર્વાદ લાવનારી બની રહે એ જ શુભેચ્છા. મે ગોડ બ્લેસ યુ. બાય બાય. ટેક કેર.